જય માતાજી, રામ રામ સૌ મિત્રોને। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓડિશામાં આવેલું જગન્નાથ મંદિરના 5 રહસ્યો વિશે જાણીશું। આ 5 ચમત્કારો શું છે અને તેનું તથ્ય શું છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો। મિત્રો, ભારતમાં અનેક પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે, પરંતુ જે ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું મંદિર આ બધામાં સાવ નોખું છે અને બધાથી અલગ છે અને રહસ્યમય છે। હિન્દુ ધર્મમાં આ પવિત્ર ધામને સાક્ષાત સ્વર્ગનું નિવાસસ્થાન માનવામાં આવે છે। દર વર્ષે અહીં યોજાતી જગન્નાથ રથયાત્રા આખા દેશ તેમજ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચે છે। વર્ષ 2026માં ગુરુવાર 16 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે આ ભવ્ય રથયાત્રા। આધુનિક વિજ્ઞાન અને અદ્યતન ટેકનોલોજીના યુગમાં પણ જગન્નાથ મંદિર સાથે જોડાયેલા કેટલાક એવા રોમાંચક રહસ્યો છે જેની સામે મોટા મોટા વૈજ્ઞાનિકો પણ લાચાર થઈ ગયા છે। જોકે આધુનિક વૈજ્ઞાનિકો, આર્કિટેક્ટ્સ અને હવામાન શાસ્ત્રીઓએ આ રહસ્યો પાછળના ભૌતિક શાસ્ત્ર અને ભૂગોળના નિયમોને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે। મિત્રો, હવે આપણે જાણીએ પ્રભુ જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના આ ધામના 5 એવા ચમત્કારો અને તેની પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક તર્ક વિશે આપણે જાણીએ। પહેલું, પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી ધજા। મિત્રો, ભૌતિક શાસ્ત્રનો સનાતન નિયમ છે કે પવન જે દિશામાં ફૂંકાય ધ્વજ તે જ દિશામાં લહેરાય, પરંતુ જગન્નાથ મંદિરના શિખર પર લાગેલો આ લાલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો તમને જોવા મળે છે। આ સાથે જ દરરોજ સાંજે એક પૂજારી કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો વગર આ 214 ફૂટ ઊંચા મંદિરના શિખર પર ચડીને ધ્વજ બદલે છે। મિત્રો, અહીં એવી લોકવાયકા છે કે જો કોઈ એક દિવસ પણ આ ધ્વજ બદલવાનું ચૂકી જાય અથવા ધ્વજ બદલવાનું ચૂકી જવાય તો મંદિર આગામી 18 વર્ષ માટે બંધ થઈ શકે છે, એવી લોકવાયકા છે। જો ધજા ચડાવવાનું ભૂલી જાય તો આવી લોકવાયકા છે કે 18 વર્ષ મંદિર બંધ રહેશે। મિત્રો, આનું પાછળનું એક વૈજ્ઞાનિક તર્ક બતાવવામાં આવ્યું છે, એરોડાયનેમિક્સ અને સ્થાનિક ભૂગોળ। મંદિરનું શિખર લગભગ 214 ફૂટ એટલે કે 65 મીટર ઊંચું છે। હવે મિત્રો, આટલી ઊંચાઈ પર પવનની ગતિ જમીન કરતાં તદ્દન અલગ હોય છે। મંદિરની ગોળાકાર અને જટિલ રચનાને કારણે જ્યારે પવન તેની સાથે અથડાય છે ત્યારે ત્યાં વમણ ટર્બ્યુલન્ટ એડિયસ પેદા થાય છે, જે પવનને વિભાજિત કરીને ઉલટી દિશામાં તેને ધકેલી દે છે। ઉપરાંત દરિયા કિનારે દિવસ અને રાત્રિ દરમિયાન પવનની દિશા બદલાવવી એ એક સામાન્ય ભૌગોલિક પ્રક્રિયા છે, જેને સી બ્રેજ અથવા લેન્ડ બ્રેજ કહેવાય છે। પુરીના ચોક્કસ ભૌગોલિક સ્થાન અને તાપમાનના તફાવતને કારણે અહીં પવનની દિશા સામાન્ય કરતાં જુદી અનુભવાય છે। મિત્રો, બીજું રહસ્ય, કુદરતી નો ફ્લાય ઝોન। આજના સમયમાં ગમે તેટલી ઊંચી ઇમારત હોય તેની આસપાસ પક્ષીઓ ઉડતા કે બેસતા જોવા મળે છે। હવે મિત્રો, આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી કોઈ પણ પક્ષી આ જગન્નાથ મંદિરના શિખર ઉપર તમને ઉડતું કે બેસતું જોવા નહીં મળે। એટલું જ નહીં, કોઈ વિમાન કે હેલિકોપ્ટર પણ ક્યારે આ મંદિરની ઉપરથી પસાર નથી થતું। હવે મિત્રો, આ પાછળનું પણ વૈજ્ઞાનિક તર્ક બતાવવામાં આવ્યું છે, ભૌતિક વિજ્ઞાન બતાવવામાં આવ્યું છે। પૂરી એક દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી ત્યાં ખૂબ જ તેજ પવન ફૂંકાય છે। 214 ફૂટની ઊંચાઈ પર મંદિરના શિખર અને તેની પર રહેલા વિશાળ અષ્ટધાતુના નીલ ચક્રને કારણે શક્તિશાળી હવાના ઊંચા દબાણનો વિસ્તાર એટલે એરોડાયનેમિક પ્રેશર ઝોન સર્જાય છે। પક્ષીઓને ઉડવા માટે હળવો પવન જોઈએ છીએ, પક્ષીઓ ઉડવા માટે હળવા પવનનો સહારો લે છે, પરંતુ આટલા ઊંચા દબાણવાળા વિસ્તારમાં તેને ઉડવામાં તકલીફ પડતી હોવાથી તેઓ સામાન્ય રીતે મંદિરની ઉપરથી ઉડવાનું ટાળે છે। મિત્રો, ત્રીજું રહસ્ય, સિંહ દ્વારમાં પ્રવેશતા જ સમુદ્રનો અવાજ ગાયબ થઈ જાય છે। મિત્રો, આ મંદિર બિલકુલ દરિયા કિનારે આવેલું હોવાથી બહાર મોજાઓનો પ્રચંડ અવાજ સંભળાતો હોય છે, પરંતુ જે ક્ષણે તમે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે સિંહ દ્વારની અંદર પહેલું પગ મૂકો તે જ સેકન્ડે તે જ સમયે સમુદ્રના મોજાનો અવાજ સંભળાતો બંધ થઈ જાય છે। જેવો તમે ફરી સિંહ દ્વારાની બહાર પગ મૂકો એટલે અવાજ પાછો સંભળાવવા લાગે છે। હવે આના પાછળનું વૈજ્ઞાનિક તર્ક ધ્વનિશાસ્ત્ર બતાવવામાં આવ્યું છે। મંદિરની અંદર પ્રવેશતા જ સમુદ્રનો અવાજ બંધ થઈ જાય છે, કારણ કે મંદિરની આસપાસ ખૂબ જ ઊંચી અને જાડી પથ્થરની દિવાલો છે। આ દિવાલો અને મંદિરના આંતરિક આર્કિટેક્ચરલ રચના એક ઉત્કૃષ્ટ સાઉન્ડ પ્રૂફ
એકોસ્ટિક્સ તરીકે કામ કરે છે, જે ધ્વનિ પરાવર્તન સાઉન્ડ રિફ્લેક્શન દ્વારા બહારના અવાજને અંદર આવતા અટકાવે છે. મિત્રો, આ મંદિરનું ચોથું રહસ્ય સુદર્શન ચક્રની અનોખી ગોઠવણી કરવામાં આવી છે. મંદિરના શિખર પર 8 ધાતુમાંથી બનેલું ભવ્ય સુદર્શન ચક્ર નીલ ચક્ર સ્થાપિત છે. આ ચક્રની બનાવટ એવી અદ્ભુત છે કે તમે પુરી શહેરના કોઈ પણ ખૂણે ઊભા રહીને તેને જુઓ, તેનો ચહેરો ફ્લેટ ભાગ હંમેશા તમારી સામે જ દેખાશે. આનું વૈજ્ઞાનિક તર્ક સ્થાપત્ય કલા અને પડછાયાનું વિજ્ઞાન બતાવવામાં આવ્યું છે. આ કોઈ જાદુ નથી, પરંતુ પ્રાચીન ભારતીય સ્થાપ્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ ચક્રની 3 ડાયમેન્શનલ ડિઝાઇનિંગ એવી સચોટ છે કે તે દરેક દિશામાંથી એક સરખું જ દેખાય છે. આ જ રીતે મંદિરની એન્જિનિયરિંગ રચના ગોલ્ડન રેટિયો મુજબ એ રીતે કરાઈ છે કે સૂર્ય બરાબર ઉપર હોય ત્યારે તેનો પડછાયો મંદિરના પાયાના ભાગ પર જ પડે છે, જેથી જમીન પર તેનો પડછાયો ક્યારેય સ્પષ્ટ દેખાતો નથી. હવે મિત્રો, આ મંદિરનું 5મું રહસ્ય વિશ્વનું સૌથી મોટું રસોડું અને પ્રસાદનો ચમત્કાર. અહીં લાકડાના ચૂલા પર એકની ઉપર એક એમ 7 માટીના ઘડા મૂકીને પ્રસાદ રાંધવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે જે ઘડો સૌથી ઉપર એટલે કે અગ્નિથી સૌથી દૂર હોય છે, તેમાં સૌથી પહેલાં ખોરાક રંધાય છે. અહીં દરરોજ હજારો ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે, તેમ છતાં ક્યારેય પ્રસાદ ખૂટતો નથી અને ક્યારેય વેડફાતો પણ નથી. આ 5મા રહસ્ય પાછળ વૈજ્ઞાનિક તર્ક ઉષ્મા ગતિશાસ્ત્ર બતાવવામાં આવ્યું છે. મિત્રો, માટીના વાસણો અને વરાળના સંતુલિત પ્રવાહને કારણે ઉષ્મા નીચેથી ઉપર તરફ ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. જ્યાં વરાળ એકઠી થવાને કારણે ઉપરનો ગળો સૌથી પહેલાં ગરમ થાય છે. અન્ન ન ખૂટવા પાછળ મંદિર પ્રશાસનનું સદીઓ જૂનું અને સચોટ મેનેજમેન્ટ જવાબદાર છે. મિત્રો, મૂર્તિઓની અપૂર્ણતા પાછળનું એક પૌરાણિક રહસ્ય છે. જગન્નાથ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે અને તે અધૂરી છે. તેનું એક પૌરાણિક રહસ્ય શું છે તે જાણીએ. મૂર્તિ અધૂરી છે એટલે કે તેમનો હાથ અને પગ નથી. એની પૌરાણિક કથા એ છે કે રાજા ઇન્દ્રદુમ્નની વિનંતી પર દેવતાઓના શિલ્પી ભગવાન વિશ્વકર્મા એક વૃદ્ધ સુથારનું રૂપ લઈને બંધ ઓરડામાં આ મૂર્તિઓ બનાવી રહ્યા હતા. તેમણે શરત મૂકી હતી કે કામ પૂરું ન થાય ત્યાં સુધી કોઈએ દરવાજો ખોલવો નહીં. પરંતુ ઘણા દિવસો સુધી અંદરથી કોઈ અવાજ ન આવતા રાણી ગુંડીચાની ચિંતા થઈ, જેને કારણે રાજાએ દરવાજો ખોલાવી દીધો. શરત તૂટતા જ વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા અને મૂર્તિઓ અધૂરી રહી ગઈ. ત્યારબાદ આકાશવાણી થઈ કે ભગવાન આજ સ્વરૂપે પૃથ્વી પર બિરાજમાન થવા માંગે છે. મિત્રો, જેને લોકો ચમત્કાર માને છે તે વાસ્તવમાં 12મી સદીના ભારતીય કારીગરો અને એન્જિનિયરોનું અદ્ભુત વિજ્ઞાન, ગણિત અને સચોટ પ્લાનિંગ છે. તેમણે પ્રકૃતિના નિયમોનો એટલો સુંદર ઉપયોગ કરીને મંદિર બનાવ્યું છે કે આજે 800 વર્ષ પછી પણ આધુનિક વિજ્ઞાન તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. મિત્રો, આ લેખ મેં ગુજરાત સમાચાર દ્વારા પ્રાપ્ત કરેલ છે. તેમના સોશિયલ મીડિયા પર આ એક લેખ આવેલો હતું. તો મિત્રો, આ ચમત્કારોના તથ્ય આપણે જાણ્યા, વૈજ્ઞાનિક કારણ જાણ્યા. તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીશું એક નવી સ્ટોરી સાથે, આવી નવી વાત સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ. અને મિત્રો, કોમેન્ટમાં જય જગન્નાથ લખી દેજો.